આજની ઓનલાઈન સ્વયંપ્રભાની લેક્ચર સિરીઝમાં ઇગ્નુ તરફથી હું ડૉક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેની તુલના સમજીશું. આપણે પહેલાના લેક્ચર્સમાં ઇજારાના લક્ષણો, ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા, પૂર્ણ હરીફાઈના લક્ષણો અને પૂર્ણ હરીફાઈમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજ્યા હતા. જે દર્શક મિત્રોએ આ લેક્ચર્સ ઓનલાઈન આ પહેલા ભરેલા છે એ દર્શક મિત્રોને આજનું લેક્ચર સમજવામાં અને એ લેક્ચર્સને માણવામાં ખૂબ જ મજા આવશે, કારણ કે એ લોકોને બધા જ મુદ્દાઓ, બધા જ પોઈન્ટ્સ ખૂબ સરસ રીતે સમજ પડતા જશે. જે દર્શક મિત્રો આજે નવા જોડાયા છે તે તમામ દર્શક મિત્રો ધ્યાનથી સાંભળે. આપણે આજના લેક્ચરમાં પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેની તુલના સમજવાના છીએ. એનું સામ્ય, એનો તફાવત, બંને મુદ્દાઓને આપણે સમજવાના છીએ. તો આજનું આપણું જે લેક્ચર છે એનું ટાઇટલ છે પૂર્ણ હરીફાઈ અને ઇજારાની તુલના, કમ્પેરિઝન ઓફ પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલી માર્કેટ. આ સમગ્ર ટોપિકનું જે ફોર્મેટ છે એ પ્રસ્તાવના, પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા, ઇજારાની વ્યાખ્યા, ઇજારા અને પૂર્ણ હરીફાઈની તુલના અને સમીક્ષા. Introduction, definition of perfect competition market, definition of monopoly, comparison between monopoly and perfect competition market, last but not least that is conclusion. So let's start the proceeding. પૂર્ણ હરીફાઈ અને ઇજારાની તુલના. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું વ્યાખ્યાની. પહેલો તફાવત સમજીએ, પહેલું કમ્પેરિઝન સમજીએ તો આપણે એની વ્યાખ્યાની વાત કરીએ. તો જો દર્શક મિત્રો, જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. વેર ધી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો એન્ડ નંબર ઓફ સેલર્સ એન્ડ નંબર ઓફ બાયર્સ ઓફ અ હોમોજીનિયસ પ્રોડક્ટ, ઇટ્સ કોલ્ડ પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. આ આપણે પહેલા ભણી ચૂક્યા છીએ. વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. હવે મિત્રો સમજવાની વાત એ છે કે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, સમાન ગુણી એકમો હોય અને અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય. તો આ ત્રણ મુદ્દાની અંદર જ, આ વ્યાખ્યાની અંદર જ તમને ત્રણ મુદ્દાઓ અને ત્રણ એના ફીચર્સ, પૂર્ણ હરીફાઈની લાક્ષણિકતાઓ તમને મળી જાય છે. પૂર્ણ હરીફાઈના 6 થી 7 મુદ્દાઓ છે, એમાંથી 3 મુદ્દાઓ તમને આ વ્યાખ્યામાંથી જ મળી જાય છે. અને આના પરથી એવું પણ સાબિત થાય છે કે આવું ક્યારેય પણ શક્ય હોઈ શકે નહીં. એટલે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતું નથી, પરંતુ ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ બજારને જે વિભાજિત કરવામાં આવ્યું તેમાં પૂર્ણ હરીફાઈ તરીકે જે બજારમાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાયું. પરંતુ હકીકતમાં આવું બજાર એ શક્ય નથી. આ માત્ર કાગળ પરની કસરત છે. This is only possible on the paper. It's not possible in a real economy. But to understand the equilibrium of the other market, we have to understand the perfect competition first. અન્ય બજારોની સમતુલા સમજવા માટે પૂર્ણ હરીફાઈ વાળા બજારની સમતુલા સમજવી જરૂરી છે. માટે આપણે એને ભણીએ છીએ. વાસ્તવિક જગતમાં કે હકીકતમાં પૂર્ણ હરીફાઈ તે જોવા મળતી નથી. એના લક્ષણો પરથી જ આપણને ખ્યાલ આવે, જેમ કે વાહન વ્યવહારનું ખર્ચ ક્યારે પણ શૂન્ય હોય નહીં. આપણે જે કંઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે જે વસ્તુ બને છે તે ઉત્પાદન સ્થળથી બજાર સુધી પહોંચાડવા માટે તેની પાછળ ચોક્કસ વાહન વ્યવહારનું ખર્ચ થતું હોય છે. આ જ એક કારણ છે કે જ્યારે પણ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે લગભગ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવોમાં પણ વધારો થતો હોય છે. એટલે કોઈ પણ વસ્તુમાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, કારણ કે કાચો માલ પણ ક્યાંકથી મંગાવવો પડતો હોય છે. વસ્તુ બનીને તૈયાર થાય છે ત્યારે તેને બજાર સુધી પહોંચાડવામાં આવે છે, હોલસેલ રિટેલર સુધી પણ પહોંચાડવામાં આવે છે. એટલે એની પાછળ ચોક્કસ વાહન વ્યવહારનું ખર્ચ થતું હોય છે. ઘણી વખત એક રાજ્યથી બીજા રાજ્ય અને ઘણી વખત એક
દેશથી બીજા દેશ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વાહન વ્યવહારનું ખર્ચ તો હોય જ છે, પરંતુ અહીંયા એવું માનવામાં આવ્યું છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહારનું ખર્ચ નથી હોતું અથવા શૂન્ય હોય છે. આવું તો જ શક્ય બની શકે છે કે જ્યાં જે સ્થળે એનું ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય, પણ આવું દરેક વસ્તુના ઉત્પાદનમાં અને વેચાણમાં શક્ય ક્યારે પણ હોઈ શકે નહીં. તો વાહન વ્યવહારનું ખર્ચ ક્યારે શૂન્ય ના હોય, તમામ વસ્તુઓ ક્યારે પણ સમાન ગુણી ના હોય, અલગ અલગ વસ્તુઓની ગુણવત્તા અલગ અલગ હોય છે, માટે તેમની કિંમતો અલગ અલગ હોય છે. અને જ્યાં સુધી અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાનો પ્રશ્ન છે, તો એટલા વેચનારા અને એટલા ખરીદનારા ન હોઈ શકે કે જેને ગણતરી જ ન કરી શકાય. અસંખ્ય વેચનારા હોય અને જૂજ કે મોટા પ્રમાણમાં ખરીદનારા હોય એવું બને, જૂજ કે મોટા પ્રમાણમાં વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય તેવા બજારની શક્યતા સંભવ છે, પરંતુ આ રીતના બજારની શક્યતા સંભવ નથી. એટલે આ માત્ર એક કાગળ પરની કસરત છે, વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય જોવા મળતી નથી. તો એકવાર ફરી, જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. તો મિત્રો, હવે આપણે ઇજારાની વ્યાખ્યા સમજીએ અને પછી આપણે આ બંનેની તુલના એટલે કે એની કમ્પેરિઝન જોઈએ છીએ, જે આ રીતે છે. અને હું આજે તમને આ બધાનું ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં ભણાવવાનો છું. થોડાક મિત્રો જે હિન્દી ભાષી છે અને ધોઝ હુ આર સિમ્પલી અન્ડરસ્ટેન્ડ ધી બેઝિક ઇંગ્લિશ, તે પણ આને સમજી શકે એટલા માટે આને આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તો બજારની વ્યાખ્યા આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. હવે આપણે ઇજારાની વ્યાખ્યા ભણીએ. તો મિત્રો, ઇજારો બે શબ્દોનો બનેલો છે, મોનો પ્લસ પોલી. ઇંગ્લિશમાં તેને મોનોપોલી કહેવાય છે. બેઝિકલી એક એ લેટિન વર્ડ છે અને મોનોપોલીનો મતલબ હોય છે એક જ વેચનાર. મોનો એટલે એક જ અને પોલી મીન્સ વેચનાર, એટલે કે જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. તો મિત્રો, આનો અર્થ એવો થાય કે ઇજારાની આ વ્યાખ્યા પરથી કે એક જ વેચનાર જે બજારમાં હોય તે બજારને ઇજારાવાળું બજાર કહે છે, તો એની ત્રણ વ્યાખ્યા છે. આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા ભણ્યા, આપણે ઇજારાની વ્યાખ્યા ભણ્યા, પછી આપણે આ બંને વચ્ચેનો તફાવત ભણીશું, તુલના કરીશું બંને બજારની. પણ તે પહેલા ઇજારાની વ્યાખ્યા સમજીએ. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. અને જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે આ વ્યાખ્યાને ધ્યાનથી સમજીશું. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહેવાય છે, એટલે કે એક જ વેચનાર અને અસંખ્ય તેના ખરીદનારા હોય. બીજું, હવે આપણે તેનું ઉદાહરણ સમજીએ તો ભારતીય રેલ, કે ભાઈ વેચનાર એટલે કે રેલ સેવાઓ પૂરી પાડનાર માત્ર એક જ સંસ્થા છે, ઇન્ડિયન રેલવે, અને તે ભારત સરકારના હસ્તક છે. જ્યારે તેનો ઉપયોગ કરનારો સમગ્ર દેશ છે. અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, એવરી પર્સન ઇફ they want to travel through the railway, then there is only one option, that is Indian Railway, managed and owned by the Ministry of the Railway Department or the Government of India. They don't have any other option. એટલે કે અંબાણીની કે અદાણીની કે ટાટાની કે બીજા કોઈ વ્યક્તિની રેલવે ચાલતી નથી. એટલે રેલવે એ શું છે? રેલવે એ ઇજારાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. માની લો કે કોઈ એક સર્ટેન જગ્યાએ, જેમ કે અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો વીજળી પૂરી પાડનારું જે છે એ છે ટોરન્ટ પાવર. તો એવું કહી શકાય કે વીજળી પૂરું પાડવાના સંદર્ભમાં અથવા તો વીજળીનો પુરવઠો અમદાવાદ શહેરને પૂરો પાડવાના સંદર્ભમાં ટોરન્ટની મોનોપોલી છે કે તેનો ઇજારો છે તેમ કહી શકાય. એટલે એક જ વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ.
જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એઆર અને એમઆર એટલે કે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ, બીજી ભાષામાં કહીએ તો માંગ રેખા, તે આડી ધરીને સમાંતર હોય છે. કારણ કે પૂર્ણ હરીફાઈમાં જે કંઈ પણ વેચવામાં આવે છે તેની કિંમત એકદમ સ્થિર હોય છે. આપણે અગાઉ ભણી ગયા કે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનાર હોય, સમાન ગુણી એકમો હોય, ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય, વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય. તો આ સંદર્ભમાં વસ્તુઓની કિંમત એક સરખી રહેવાની, એટલે એમઆર અને એઆર બંને રેખા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એક સરખી રહેશે. આપણે અગાઉ એ ભણી ચૂક્યા છીએ અને હવે આપણે જે તુલના કરીશું એમાં પણ આ વિશે ભણીશું. પણ જ્યારે આપણે ઇજારાની વાત કરીએ તો ઇજારદાર પોતાની કિંમતમાં વધઘટ કરી શકે છે. એટલે ઇજારદારની જે માંગ રેખા છે તે નીચેની તરફ ઢળતી જોવા મળે છે. તો આપણે એક એની વ્યાખ્યા છે કે જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા સમજીએ. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે. કેટલી સરસ અને અદ્ભુત વ્યાખ્યા છે મિત્રો. સમજો આપ કે જ્યારે પૂર્ણ હરીફાઈ હોય અથવા તો અલ્પહસ્તક ઇજારો હોય અથવા દ્વિહસ્તક ઇજારો હોય અથવા તો ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર હોય, જૂજ કે થોડા કે મોટી સંખ્યામાં વેચનારાઓ વચ્ચે હરીફાઈ હોય, ત્યાં તમે શું કરો? તમે જ્યારે બજારમાં પોતાનું પ્રોડક્ટ મૂકો અથવા પોતાનું કોઈ વેન્ચર શરૂ કરો ત્યારે તમે તમારા હરીફોની ટ્રેડ પોલિસી, મેનેજમેન્ટ પોલિસી, સેલ પોલિસી, પ્રમોશન પોલિસી, એ બધી જ પોલિસીનું ધ્યાન રાખો. એ લોકોની કિંમત શું છે, કઈ રીતે વેચે છે, કઈ રીતે એ બજારમાં માર્કેટિંગ કરે છે, બધું જ ધ્યાનમાં રાખો. તમે હરીફોને અવગણી શકો નહીં. તમારે બજારની કિંમતને ધ્યાનમાં રાખવું પડે, એ પોલિસીને ધ્યાનમાં રાખવું પડે અને તેના સંદર્ભમાં વ્યૂહરચના ઘડીને પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરવું પડે, પોતાનો બિઝનેસ શરૂ કરવો પડે. એટલે અહીંયા આપણે હરીફોની કિંમતો, તેની વેચાણ પદ્ધતિ, તેનું ઉત્પાદન, એ ક્યાંથી કાચો માલ ખરીદે છે, ક્યાંથી લે છે, ક્યાં વેચે છે, તમામ પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી પડે. યુ હેવ ટુ અપડેટ યોરસેલ્ફ, અધરવાઇઝ આઉટડેટેડ યોરસેલ્ફ. એટલે તમારે એક એક વસ્તુઓની જાણકારી રાખવી પડે, હંમેશા અપડેટ રહેવું પડે. હરીફોની તમામ પ્રકારની પોલિસીથી તમે માહિતગાર રહો અને તમે તમારો કોઈ પણ નિર્ણય સ્વતંત્ર રીતે ન લઈ શકો. તમારે તમામ હરીફોની તમામ પ્રકારની નીતિ અને પોલિસીને ધ્યાનમાં રાખવું પડે. બટ વેન યુ આર મોનોપોલિસ્ટ, જ્યારે તમે ઇજારદાર હો, જ્યારે તમે સમગ્ર બજારને ડોમિનેટ કરતા હો, તમારા સિવાય બીજું કોઈ જ વેચનાર ના હોય, ત્યારે તમે વિચારો કે તમારે બીજા કોઈ હરીફની કિંમત કે એના ઉત્પાદનની કોઈ પણ પોલિસીને ધ્યાનમાં લેવાની જરૂર છે? તેનો જવાબ છે ના. તો જો વ્યાખ્યા કેટલી સરસ છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહે છે. જ્યારે કોઈ હરીફાઈ છે જ નહીં, તમારી કોમ્પિટિશનમાં કોઈ છે જ નહીં, તો એની કિંમત કે એનું ઉત્પાદન તમારે ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. So when there is no other competitor exists, so you are not supposed to consider the price or production or other policy of your competitor when you are deciding your own policy. એટલે અહીંયા કેટલી સરસ વ્યાખ્યા છે. When any producer take decision regarding price and production independently without worrying of his other competitor, it is called monopoly. એટલે જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો લઈ શકે સ્વતંત્રતાથી, તેને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. તો મિત્રો, આ 3 વ્યાખ્યા થઈ ઇજારાની. આપણે પૂર્ણ હરીફાઈની પણ વ્યાખ્યા ભણ્યા. ઉપર જ્યાં હું આપને આ કર્સર લઈને એરોથી સમજાવું છું ત્યાં બજારની પણ વ્યાખ્યા આપેલી છે.
અને એ બજારની વ્યાખ્યા પણ આપણે ભણી ચૂક્યા છીએ. તેમ છતાં પણ એકવાર ફરી રિફર કરી લઈએ કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. Where the sellers and buyers meet each other directly or indirectly and they enter into any type of monetary transaction is called market. તો તમે સમજો, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને તેમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. તો જ્યાં ખરીદનારા અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય, જો એકબીજાના સંપર્કમાં ના આવે તો બજાર અસ્તિત્વમાં આવ્યું ન કહેવાય. એ સંપર્ક પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે. તમે જાતે જઈને ડીમાર્ટમાં ખરીદી કરો તેને પ્રત્યક્ષ સંપર્ક કહેવાય. તમે ઘરે બેઠા ઓનલાઈન કશું બુક કરાવો એને પરોક્ષ સંપર્ક કહેવાય. સંપર્ક પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, સંપર્ક થવો એ જરૂરી છે. અને પછી તમે કોઈ વસ્તુને ઓર્ડર કરો અથવા તો તમે કોઈ વસ્તુ ખરીદો ને સામે નાણાં ચૂકવો, એટલે કે વેચનાર અને ખરીદનાર વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તો તેને બજાર કહેવાય. માનો કે તમે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી પણ તમને પસંદ ન પડે અને તમે તે વસ્તુ પરત કરો તો તમારા અને વેચનાર વચ્ચે નાણાકીય વ્યવહાર થયો ન હોય તો તેને બજાર કહેવાય નહીં. તો ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે ને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તો તેને બજાર કહેવાય. Where the sellers and buyers meet each other directly or indirectly and they just enter into any type of transaction, monetary transaction is called market. And on the basis of competition, market is classified into 5 categories: perfect competition, perfect competition and imperfect competition. Imperfect competition further classified into 5 categories, that is monopolist athwa to monopolist, then monopoly, then duopoly, then oligopoly and then bilateral poly. તો ઇજારા, યુક્ત હરીફાઈ, ઇજારો, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. તો બજારની વ્યાખ્યા આપણે સમજ્યા. બજારને હરીફાઈની દ્રષ્ટિએ બે ભાગોમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપણે ભણી ચૂક્યા છીએ, એના લક્ષણો ભણી ચૂક્યા છીએ, એમાં કિંમત નિર્ધારણ ભણી ચૂક્યા છીએ. અપૂર્ણ હરીફાઈવાળા બજારને 5 પ્રકારોમાં વહેંચવામાં આવે છે: ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર અને ઉભયપક્ષી ઇજારાવાળું બજાર. તો આજે હવે આપણે બજારની વ્યાખ્યા સમજી ગયા, આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા સમજી ગયા, આપણે ઇજારાની વ્યાખ્યા સમજી ગયા. ઘણા દર્શક મિત્રો આ સ્વયંપ્રભા ઓનલાઈન ઇગ્નુની ચેનલમાં મોડા જોડાયા હશે, અથવા એ લોકોને હવે ખ્યાલ આવ્યો હશે, અથવા બીજા દર્શક મિત્રો એમને કહ્યું હશે, એટલે એમને અગાઉના આ લેક્ચર્સમાં ચલાયેલી વાત ન સમજ હોય, ન ખ્યાલ હોય, એટલા માટે હું આ બધું રિવિઝન કરી રહ્યો છું. બાકી જે નિયમિત સ્વયંપ્રભાની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ઇગ્નુના આ લેક્ચર જે લોકો જોવે છે એ દર્શક મિત્રોને ખબર હોય છે અને એ લોકોને આ બધું જ ભણાવેલું છે. તેમ છતાં પણ નવા દર્શક મિત્રો અને જે જૂના છે એ લોકોને ફરી રિવિઝન મળે એટલા માટે આ બધું આપના માટે કરી રહ્યા છીએ. તો અહીંયા એકવાર ફરી આપણે ઇજારો ભણી ચૂક્યા, એની વ્યાખ્યા સમજી ચૂક્યા, પૂર્ણ હરીફાઈ ભણી ચૂક્યા, એની વ્યાખ્યા સમજી ચૂક્યા, બજાર ભણી ચૂક્યા, એની વ્યાખ્યા સમજી ચૂક્યા. હવે આપણે પૂર્ણ હરીફાઈ અને ઇજારાની તુલના સમજીશું. બધા જ દર્શક મિત્રો બેઝિક ઇંગ્લિશ સમજે છે, હું એનું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરીશ. પહેલી વ્યાખ્યા છે: ઇન પરફેક્ટ કોમ્પિટિશન there are no number of sellers. In monopoly there is only one seller. તો બહુ જ સિમ્પલ મતલબ છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તેના અસંખ્ય વેચનારા હોય છે, જ્યારે ઇજારાવાળા બજારમાં માત્ર એક જ વેચનાર હોય છે. તો મિત્રો આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા સમજ્યા કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. તો જો અહીંયા અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા એટલે પહેલું જ લક્ષણ જે મળ્યું એ મળ્યું કે પૂર્ણ હરીફાઈમાં વેચનારા અસંખ્ય હોય છે. અને મોનોપોલીની એટલે કે ઇજારાની વ્યાખ્યા પણ આપણે સમજ્યા અને તેમાં આપણે એવું સમજ્યા છીએ કે ઇજારાની અંદર
એક જ વેચનાર હોય એવા બજારને ઇજારાવાળું બજાર કહેવાય છે. તો આ પહેલો બેઝિક તફાવત. તમે અહીંયાથી પણ શરૂ કરી શકો છો કે પૂર્ણ હરીફાઈ કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય જોવા મળતું નથી. ફાઇન. જ્યારે મોનોપોલી એક વાસ્તવિક ખ્યાલ છે. હકીકતમાં મોનોપોલી એટલે કે ઇજારો જોવા મળે છે. તો આ પહેલો બેઝિક તફાવત થઈ ગયો. પછી પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારાઓ હોય, ઇજારામાં માત્ર એક જ વેચનાર હોય. આ બીજો તફાવત થઈ ગયો. ફાઇન. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય ખરીદનારા હોય ને અસંખ્ય વેચનારા હોય. મોનોપોલી વાળા બજારમાં અસંખ્ય ખરીદનારા તો હોય પણ વેચનારો તો એક જ હોય. પછી તમે એના ઉદાહરણો આપી શકો છો. પૂર્ણ હરીફાઈમાં તો આ બજાર દુનિયામાં વાસ્તવિક જગતમાં ક્યાંય શક્ય નથી, એટલે તેની કલ્પના જ કરી શકાય. હકીકતમાં તે છે નહીં, એટલે એનું ઉદાહરણ ના આપી શકાય. પરંતુ ઇજારામાં ઘણી બધી જગ્યાએ એના ઉદાહરણો આપી શકાય છે. ફાઇન. હવે આપણે બીજું લક્ષણ જોઈએ. In perfect competition market, there is no control having over price and production of a producer. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચનારનો કિંમત કે ઉત્પાદન ઉપર કોઈ અંકુશ હોતો નથી. ઉત્પાદક એ કિંમત સ્વીકારનાર હોય છે, કિંમત ઘડનાર હોતું નથી. કોઈ પણ ગ્રાહક, ખરીદનાર કે કોઈ પણ વેચનાર એ કિંમતને પ્રભાવિત કરી શકતો નથી. પૂર્ણ હરીફાઈ એક દરિયો છે. And if you are taking one bucket of water from the ocean, then the water level does not get affected. તો એ જ રીતે તમે એક ડોલ પાણી જો દરિયામાંથી લઈ લો તો દરિયાની કુલ જળ સપાટીમાં ફેરફાર નહીં થાય. તો એ તમે સમજો કે કોઈ એક ખરીદનાર કે એક વેચનાર હોય, એના વ્યક્તિગત ખરીદી કે એના વ્યક્તિગત વેચાણથી સમગ્ર બજાર અને એની કિંમત એ અસર પામશે નહીં. એટલે પૂર્ણ હરીફાઈ એક દરિયો છે અને એમાંથી તમે એક ડોલ પાણી લઈ લેશો તો દરિયાની કુલ જળ સપાટીમાં બહુ ઝાઝો ફરક નહીં પડે. એ જ રીતે કોઈ એક વેચનાર કે કોઈ એક ખરીદનાર બજાર કિંમતને પ્રભાવિત કરી શકતો નથી. એન્ડ ધેટ્સ વાય એવું કહેવાય છે કે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન ઇઝ અ પ્રાઇઝ ટેકર ઇન ધ પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. કોઈ પણ કિંમત ઘડનારું હોતું નથી, બધા જ કિંમતને સ્વીકારનારા હોય છે. જ્યારે સામે ઇજારાની વાત કરીએ તો ઇન મોનોપોલી, ધ મોનોપોલિસ્ટ having a complete control over price and production. એની કિંમત અને ઉત્પાદન ઉપર સંપૂર્ણ તેનો અંકુશ હોય છે, તેનો કમાન્ડ હોય છે, તેનો કંટ્રોલ હોય છે. એટલે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે વેચનાર હોય એનો કિંમત ઉપર કોઈ અંકુશ હોતો નથી, ઉત્પાદન પર કોઈ અંકુશ હોતો નથી. એને તો બજાર કિંમતને સ્વીકારીને ચાલવું પડે છે. માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થઈ તે કિંમતે તે ઉત્પાદન અંગેના નિર્ણયો લે છે. તે કિંમતે તે પોતાનું વેચાણ કરે છે. એ પોતે ઇન્ડિપેન્ડન્ટલી વર્તી શકતો નથી. તે પોતે ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતો નથી. તેને બજારને ધ્યાનમાં રાખવું પડે છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી મોનોપોલી, તો મોનોપોલી કે ઇજારાવાળા બજારમાં એ એક જ વેચનાર હોય અને તે એક વેચનાર હોય એ તમામ પ્રકારની કિંમતો અને ઉત્પાદન એને પ્રભાવિત કરી શકે છે ને તે તેના અંકુશની વાત છે. બહુ સામાન્ય રીતે આપણે તેને સમજીએ તો માની લો કે આ એક પેન છે. આને બનાવનાર માત્ર એક જ કંપની છે અને સમગ્ર બજારમાં પેન માત્ર આ જ કંપનીની વેચાય છે. આ સિવાય તમને બીજી કોઈ પણ કંપનીની પેન ઉપલબ્ધ નથી. માની લો, હા, આ કંપનીની રેન્જ, એની ક્વોલિટી, એની પ્રોડક્ટ અલગ અલગ હોઈ શકે, પણ કંપની એક જ છે જે પેન બનાવે છે. તો એનો અર્થ એ થયો કે એ કંપનીને ખબર છે કે એને પેન લેવી છે તો મારા સિવાય બીજી કોઈ પણ કંપની તેને પેન આપી શકશે નહીં અને બીજી કોઈ કંપનીની પેન બજારમાં ઉપલબ્ધ છે નહીં. તો તે જે કિંમત માંગે તે કિંમત તમારે આપવી પડે. ગ્રાહક તરીકે તમે ગરજવાન સ્થિતિમાં છો. અને આ પહેલા મેં આપને એવું કહેલું છે કે આ
સામાન્ય રીતે દરિયાનો નિયમ છે કે મોટી માછલી નાની માછલીને ખાય છે. આ જંગલનો નિયમ છે કે બળવાન પશુ નિર્બળનો શિકાર કરે છે. ને આ અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે ગરજવાન સ્થિતિમાં હોય તેનું હંમેશા શોષણ થાય છે. એટલે ઈજારાવાળી સ્થિતિમાં ગ્રાહક એ ગરજવાન સ્થિતિમાં છે અને એટલા માટે ગ્રાહક પાસેથી ઈજારદાર પોતાને યોગ્ય લાગે તે કિંમત નક્કી કરે. ગ્રાહક પાસે માત્ર બે જ વિકલ્પ હોય, કાં તો તે વસ્તુ વિના ચલાવી લે, કાં તો તે ઉત્પાદક કે ઈજારદાર જે કિંમત માંગે તે તેને આપે. એટલે જ્યારે પૂર્ણ હરીફાઈમાં એવું કહેવાય છે કે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન ઇઝ અ પ્રાઇઝ ટેકર, જ્યારે મોનોપોલીમાં કહેવાય છે કે મોનોપોલિસ્ટ ઇઝ ઓનલી ધ પ્રાઇઝ મેકર, હી ઇઝ ઓનલી ધ કિંગ મેકર, હી કેન influence the price and production by own ways. એને યોગ્ય લાગશે એટલું ઉત્પાદન કરશે અને તે ઉત્પાદનમાં વધારો કરશે કે ઘટાડો કરશે પણ નિર્ણય તે જાતે લેશે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં આવું હોતું નથી. એટલે મિત્રો ઈજારાવાળા બજારમાં હંમેશા ઉત્પાદકનો કમાન્ડ હોય છે. એ કિંમતમાં વધઘટ કરે છે, એ કિંમત ભેદભાવ કરે છે. જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ભેદભાવ પણ શક્ય નથી. થોડું ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ અમે રજૂઆત કરી છે કે દર્શક મિત્રો સાથે અમે ઇન્ટરેક્ટ કરી શકીએ, એમનાથી પ્રશ્નો પૂછી શકીએ, એ અમને પ્રશ્નો પૂછી શકે, અમે એનો જવાબ આપી શકીએ. તો ઓર વધારે ઇન્ટરેસ્ટિંગ, ઓર વધારે ઇફેક્ટિવ, ઓર વધારે આ સેશન ઓનલાઈન એ બનશે. એટલે જેમ કે અત્યારે હું આપને એવું પૂછું કે કિંમત ભેદભાવ એટલે શું? વોટ ડુ યુ મીન બાય પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન? તો કિંમત ભેદભાવ શું છે કે એક જ વસ્તુની એટલે કે સમાન ગુણી વસ્તુઓની અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ બજારમાં અલગ અલગ કિંમતો લેવી. તો રોબિન્સન નામક એક અર્થશાસ્ત્રીએ એવી વ્યાખ્યા આપેલી કે જ્યાં સમાન ગુણી વસ્તુઓના કિંમત ભેદભાવ એક વેચાણની કળા છે, જ્યાં સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ બજારમાં અલગ અલગ ભાવ લેવામાં આવે છે. So price discrimination is an art where the producer can ask a different price from a different consumer in a different market of a homogeneous or uniform product. So કિંમત ભેદભાવ શક્ય છે ઈજારાવાળા બજારમાં, પણ પૂર્ણ હરીફાઈવાળામાં કિંમત ભેદભાવ શક્ય નથી. નંબર 1, ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે. નંબર 2, વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય છે. નંબર 3, વસ્તુઓ એક સમાન ગુણી એકમોની છે. નંબર 4, એને વેચનારા અસંખ્ય છે. તો જ્યારે ગ્રાહકને ખબર છે કે આ પેન 20 રૂપિયામાં મળે છે, એને વેચનારા અસંખ્ય છે અને આ પેન હું ગમે ત્યાંથી ખરીદું તેની ગુણવત્તા પણ એક સમાન છે, તો પછી આ પેનની કિંમત કોઈ બીજા ઉત્પાદક જો 25 થી 30 રૂપિયા માંગે તો હું શું કરવા આપું? એટલે સામે ઉત્પાદક પણ એવું વિચારશે કે ગ્રાહકને ખબર છે કે આ પેનની કિંમત શું છે, ગ્રાહકને ખબર છે કે આ પેન બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે, ગ્રાહકને ખબર છે કે આ પેન બધી જ જગ્યાએ અવેલેબલ છે. તો પછી હું જો ગ્રાહક પાસેથી વધારે કિંમત માંગીશ તો ગ્રાહક મારી પાસેથી ખરીદવાના બદલે બીજા કોઈ પાસેથી ખરીદશે. આ સંજોગોમાં હું ગ્રાહક ગુમાવીશ. તો પછી હું શા માટે આ પેનની કિંમત વધારે લઉં? એટલે મેં તમને હમણાં જ જે સમજાવ્યું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત એક સરખી પ્રવર્તે છે. નો વન ઇઝ અ કિંગ મેકર, નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન આર અ પ્રાઇઝ ટેકર. અહીંયા બધા લોકો કિંમતોને સ્વીકારનારા હોય છે મિત્રો, કોઈ પણ કિંમતને ઘડનારું નથી હોતું. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ભેદભાવ પણ શક્ય નથી. એટલે આ એક સમાન પેનના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવો લેવા એ શક્ય નથી. કિંમત ભેદભાવ એ હંમેશા ઉત્પાદક પોતાના નફાને વધારવા માટે કરે. માની લો કે આ એક પેન છે અને આ પેન હું 2 ગ્રાહકોને 20-20 રૂપિયામાં વેચું તો મારો કુલ નફો તે 40 રૂપિયા થાય. પણ હું ગ્રાહકની અજ્ઞાનતાનો લાભ લઈ
એક ગ્રાહકને 20 વેચ્યું અને બીજા ગ્રાહકને 25 વેચ્યું તો મારો કુલ નફો વધીને 45 રૂપિયા થાય. તો અહીંયા જો કિંમત ભેદભાવ કરું તો હું વધારે કિંમત નફો મેળવી શકું છું. જનરલી આ પ્રેક્ટિસ દરેક ઉત્પાદક કરતા હોય છે પોતાના રૂટીન વ્યવહારમાં, અને આ એક અર્થશાસ્ત્રનું તાર્કિક બિહેવિયર છે. બટ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યાં ગ્રાહકોને વસ્તુની ગુણવત્તા, તેની કિંમત અંગેની સંપૂર્ણ જાણકારી છે અને તમારા સિવાય બીજા અસંખ્ય વેચનારાઓ આ જ પેનને એ કિંમતે વેચે છે, તો તમે પણ એ જાણો છો કે હું જો વધારે કિંમત માંગીશ તો ગ્રાહક મારી પાસેથી ખરીદવાના બદલે બીજા કોઈ પાસેથી ખરીદશે. તો આવું શું કામ કરવું? એટલે એ જ કિંમત માંગશે જે કિંમત બજારમાં પ્રવર્તમાન હશે. એટલે અહીંયા બે ગ્રાહકો વચ્ચે કિંમત ભેદભાવ નહીં થાય. હવે આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ. પૂર્ણ હરીફાઈમાં શું થશે મિત્રો? પૂર્ણ હરીફાઈમાં ગ્રાહક એ ગરજવાન સ્થિતિમાં છે, મેં તમને હમણાં સમજાવ્યું તેમ, અને જે ગરજવાન સ્થિતિમાં હોય તેનું હંમેશા શોષણ થાય છે. એટલે અહીંયા શું થશે? ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એને પેન ખરીદવી હોય તો મારા સિવાય બીજો કોઈ વેચનાર નથી. માની લો કે એને ખબર હોય તેમ છતાં બી હું એવું કહું કે ભાઈ આ જ કિંમતે મળશે, કાલ સુધીની કિંમત અલગ હતી, આજે આ કિંમત છે, એક્સને આપી એ વસ્તુ અલગ હતી, અત્યારે આ વસ્તુ છે, તમારે લેવી હોય તો તમે લો. તો અહીંયા ગ્રાહક પાસે બે જ વિકલ્પ હોય, કાં તો ગ્રાહક તે વસ્તુ વિના ચલાવી લે અથવા તો ગ્રાહક તે વસ્તુની ઊંચી કિંમત આપે. તો આ સંજોગોમાં કિંમત ભેદભાવ થયો. બે અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ કિંમતે તમે વસ્તુ વેચી. તો એક નવો તફાવત અહીંયા અને તુલના તમે સમજી શકો, જેમાં તમે એવું લખી શકો કે ઇન પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ ધ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન cannot be possible, but when we are talking about the monopoly the price discrimination can be possible. Fine. એટલે કિંમત ભેદભાવ ઇજારામાં શક્ય છે, પરંતુ પૂર્ણ હરીફાઈમાં તે શક્ય નથી. ત્રીજો મુદ્દો સમજીએ. In the perfect competition market, there is a homogeneous or uniform product. Under monopoly, the product is unique without a close substitutes. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ વસ્તુ સમાન ગુણી હોય છે. આપણે જ્યારે એની વ્યાખ્યા પણ ભણ્યા ત્યારે પૂર્ણ હરીફાઈની, એટલે મેં તમને વ્યાખ્યા ભણાવેલી મિત્રો. તમે વ્યાખ્યા ભણો ને તો તમને અને એને સમજો ને તો તમને અમુક તફાવતો તો એમ જ ક્લિયર થઈ જાય. તમે એની તુલના એમ જ કરી શકો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ એકમો સમાન ગુણી હોય છે. રંગ, રૂપ, વજન, કદ, આકાર, એનું ગુણધર્મ, ઇવન એનું પેકિંગ પણ એક સમાન હોય એવું અહીંયા કહેવામાં આવ્યું છે, એવું અહીંયા માનવામાં આવ્યું છે. એટલે પરફેક્ટ કોમ્પિટિશનમાં વસ્તુઓ એક સમાન હોય છે, જ્યારે મોનોપોલીમાં કોઈ પણ એનું નજીકના હરીફાઈ સિવાયની એની યુનિક અલગ પ્રોડક્ટ હોય છે. ચોથો મુદ્દો જે તમને એક રેખાંકિત આકૃતિ દ્વારા સમજાવેલો છે, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. In the perfect competition, the price remains always constant, so the MR and the AR curve always be parallel of OX axis. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવકની રેખા અને સરેરાશ આવકની રેખા એ આડી ધરીને સમાંતર હોય છે. આવું હંમેશા યાદ રાખવું. આડી ધરીને સમાંતર એટલા માટે હોય છે, આને માંગ રેખા પણ કહેવાય છે, કારણ કે તમે જોઈ શકો છો જ્યાં હું કર્સર લઈ જાઉં છું, માની લો કે આની કિંમત આપણે 10 રૂપિયા સ્થિર ધારીએ તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત સ્થિર જ છે. કિંમત સ્થિર છે તેના તમામ પ્રકારના મુદ્દાઓ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, કારણ કે એકમો સમાન ગુણી છે, કારણ કે ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે, કારણ કે અસંખ્ય તેના વેચનાર છે, કારણ કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, માટે કિંમતો એક સરખી છે. હવે કિંમતો જો એક સરખી હોય તો પછી કિંમત રેખા આડી ધરીને સમાંતર જ આવવાની. જ્યારે ઇજારામાં તમે જોઈ શકો છો કે MR અને AR એ નીચેની તરફ ઢળતી છે, અને આપણે વ્યાખ્યામાં પણ ભણી ચૂક્યા છીએ
કે AR એન્ડ MR એટલે કે માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય, જે ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહેવાય છે. જો એ વ્યાખ્યા અહીંયા ચરિતાર્થ થાય છે કે ઇજારામાં હંમેશા માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે. આનો અર્થ એ થયો કે તેનો કિંમત અને ઉત્પાદન ઉપર ન કેવલ અંકુશ હોય છે, પરંતુ તે કિંમતમાં વધઘટ કરી શકે છે બજારના પરિબળો અને અનુકૂળ તકને આધારે. આનો અર્થ એવો થયો કે ઇજારાવાળા બજારમાં કિંમતમાં વધઘટ થાય છે, એટલા માટે કિંમત રેખા કે માંગ રેખા આડી ધરીને સમાંતર હોતી નથી. જ્યારે પૂર્ણ હરીફાઈમાં કિંમત એક સરખી જ પ્રવર્તે છે. કોઈ પણ ખરીદનાર કે કોઈ પણ વેચનાર પોતાની વ્યક્તિગત ખરીદી દ્વારા કે પોતાના વ્યક્તિગત વેચાણ દ્વારા કિંમતને પ્રભાવિત કરી શકતા નથી. એટલે કિંમત રેખા એટલે કે MR અને MR આડી ધરીને સમાંતર હોય છે. જ્યારે ઇજારાવાળા બજારમાં ઇજારદાર he is the only king maker and having a control over the production and as well as the price, and that's why he can make a certain changes in the price as well as the production, and so that એ માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે, એમાં ફેરફાર શક્ય છે. પરંતુ એક વસ્તુ બીજી પણ સમજવી કે શુદ્ધ ઇજારો દુનિયામાં ક્યાંય પણ શક્ય નથી. જેમ કે આપણે રેલવેની વાત કરીએ, પણ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તમારી પાસે રોડવેઝ અવેલેબલ છે, તમારી પાસે એરવેઝ અવેલેબલ છે, તમારી પાસે બીજા સંસાધન અવેલેબલ છે. એટલે માત્ર એ રીતે જ જઈ શકાય એવું નથી. એટલે શુદ્ધ ઇજારો તો ક્યારેય પણ સંભવ નથી, અને એવા બહુ જૂજ કેસીસ છે. એટલા માટે ઇજારદારને પણ મનોમન અંદર એક એવો ભય રહે છે કે આજ નહીં તો કાલે મારે હરીફાઈનો સામનો કરવો પડશે. એટલે ઘણા કિસ્સાઓમાં એ બહુ વધારે પડતું ડોમિનન્સ કરતો નથી, અથવા તો તે નિરંકુશ રીતે કિંમત અને ઉત્પાદનને ડોમિનેટ કરતો નથી. એને ખબર હોય છે ઘણા કિસ્સાઓમાં એ ઉત્પાદનને, ઘણા કિસ્સાઓમાં તે કિંમતને કંટ્રોલ કરે છે. બંનેને એક સાથે તે બહુ ઓછા સંજોગોમાં કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે ભવિષ્યની હરીફાઈની તેને પણ બીક હોય છે. અને માટે તે કોઈ એક ચોક્કસ સમયે કિંમતને કે ઉત્પાદનને અંકુશ કરે, બંનેને એક સાથે અંકુશિત કરતો નથી. કારણ કે હકીકતમાં વાત તો એવી છે કે શુદ્ધ ઇજારો શક્ય નથી. જેમ કે રેલવે પોતાની કિંમતો ખૂબ વધારી દે અને એ લગભગ એરફેર જેટલી ઇક્વલન્ટ થઈ જાય, તો પછી રેલવેથી કોણ જશે? બધા બાય એર જ જશે ને. તો પછી સમય પણ બચે અને આપણે ઝડપથી પણ પહોંચીએ અને એરની મુસાફરી કરીએ. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે અહીંયા એમને પણ ખબર હોય કે આપણે બહુ વધારે પડતું ડોમિનન્સ કરી શકીએ નહીં, નિરંકુશ વર્તન કરી શકીએ નહીં. એટલે ઘણી વખત તે કિંમતને તો ઘણી વખત ઉત્પાદનને અંકુશિત કરે છે. બંનેને એક સાથે અંકુશિત કરવા થોડા મુશ્કેલ હોય છે, તેવું કરવું પણ ન જોઈએ. એટલે ઇજારામાં કિંમત અને ઉત્પાદન ઉપર અંકુશ હોય, પરંતુ તે નિરંકુશ રીતે તેનું સંચાલન કરે છે તેવું હોઈ શકતું નથી, અને તેવું બની શકતું નથી, અને તેવું કરવું પણ ન જોઈએ, અને સામાન્ય રીતે તેવું થતું પણ નથી. ઓકે, હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ. In perfect competition, there is a difference between firm and industry. But in monopoly, there is only one seller. So itself, it's a firm as well as it's industry. તો આને તમે સમજો. હવે આના માટે તમારે પેઢી અને ઉદ્યોગ વચ્ચેનો તફાવત સમજવો પડશે. પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગ વચ્ચે તફાવત નથી. ઇજારામાં એક જ વેચનાર છે, તો એને જ તમે પેઢી કહી લો કે એને જ તમે ઉદ્યોગ કહી લો, વાત એક જ છે. હવે આપણે એને સમજીએ. જો મિત્રો, in perfect competition, there is a difference between firm and industry. તો એના માટે તમારે સૌથી પહેલા પેઢીની વ્યાખ્યા સમજવી પડે. તો પેઢીની વ્યાખ્યા શું છે? સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવામાં આવે છે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવામાં આવે છે. જ્યારે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવામાં આવે છે. તો મિત્રો, સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતું એક એકમ એ પેઢી છે. It means a unit producing a homogeneous product. It's called a firm. Say, for example, when we are talking about the
ફેન ઇન્ડસ્ટ્રી, સીલિંગ ફેન ઇન્ડસ્ટ્રીઝ, તો એમાં ક્રોમ્પટન છે, ઉષા છે, ઓરિયન્ટ છે, બજાજ છે, એન્કર છે, પીએસપીઓ છે, વગેરે 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 કંપનીઓ છે. તો એમાં સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતું એક એકમ, એટલે ઓરિયન્ટના ફેન એક જેવા હશે, ઉષાના ફેન એક જેવા હશે, ક્રોમ્પટનનું તમે કોઈક મોડેલ માંગશો તો સમગ્ર ભારતમાં તે પંખાની ગુણવત્તાને મોડેલ એક જ જેવું હશે. તો ક્રોમ્પટન, ઉષા, બજાજ કે ઓરિયન્ટ આ અલગ અલગ કંપની છે. તો આમાં ક્રોમ્પટન એક ફર્મ છે જે સમાન ગુણી ફેન બનાવે છે, એટલે એના પંખા બધી જગ્યાએ તમે ભારતમાં કેરલાથી ખરીદો કે તમે તમિલનાડુથી ખરીદો કે તમે ગુજરાતથી કે તમે પશ્ચિમ બંગાળથી ખરીદો તો સેમ જ હશે. એટલે ક્રોમ્પટન તો ક્રોમ્પટન કંપની એક પેઢી કહેવાય. But when we are talking about the group of firm or when we are talking about the fan industry, તો એમાં પંખો બનાવતી તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય. તો જ્યારે ક્રોમ્પટન, પીએસપીઓ, ઉષા, ઓરિયન્ટ, બજાજ, એન્કર આ તમામ પ્રકારની ફેન બનાવતી કંપનીઓ ભેગી મળે તો તે બને ફેન ઇન્ડસ્ટ્રી. એને ગુજરાતીમાં ઉદ્યોગ કહેવાય. તો પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, એ અસંખ્યમાંથી એક વેચનારે પેઢી કહેવાય, અને સર્ટેન ઇન્ડસ્ટ્રીના બધા જ એને ભેગા કરવામાં આવે તો એ ઉદ્યોગ બને. જે રીતે મેં તમને ફેન ઇન્ડસ્ટ્રીની વાત કરી તે જ રીતે આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. જેમ કે બજારમાં નહાવાના સાબુ એટલે કે બાથિંગ સોપ એ અવેલેબલ છે. એમાં લિરિલ છે, એમાં હમામ છે, એમાં લાઈફબોય છે, એમાં લક્સ છે, એમાં સિન્થોલ છે, ઘણી બધી અલગ અલગ કંપનીના સાબુ અવેલેબલ છે. હવે આપણે કોઈ એક કંપનીની વાત કરીએ, માનો કે લિરિલ કંપની કે રેક્સોના કે લક્સ કંપનીની વાત કરીએ, તો એના સાબુ એક સમાન હશે. તો સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એક એકમ, તો એને રેક્સોના એક પેઢી, એક કંપની કહેવાય, કે લક્સ એક કંપની કે પેઢી કહેવાય. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી બાથિંગ સોપ ઇન્ડસ્ટ્રી, તો નાહવાના સાબુની ઉદ્યોગની વાત કરીએ તો બધી જ સાબુ બનાવતી કંપનીઓનો સમાવેશ થાય તો એ ઉદ્યોગ બને. તો જે અસંખ્ય વેચનારા હોય એમાંથી એક વેચનાર એ પેઢી કહેવાય, અને વેચનારાઓનો જે સમૂહ છે એ ઉદ્યોગ કહેવાય. તો પૂર્ણ હરીફાઈમાં આવા ક્લાસિફિકેશન સંભવ છે, એટલે કે પેઢી અલગ છે અને ઉદ્યોગ અલગ છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી મોનોપોલી, તો મોનોપોલીમાં એક જ વેચનાર હોય. જેમ કે રેલવે, તો રેલવે એ પોતે ફર્મ પણ કહી શકો, રેલવે એ પોતે ઇન્ડસ્ટ્રી પણ કહી શકો. સો દેર ઇઝ અ નો ડિફરન્સ between firm and industry in the monopoly. So in monopoly, the firm as well as the industry stand for the same meaning. તો કેટલો સરસ તફાવત થયો. હવે નેક્સ્ટ તફાવત જોઈએ. There is a certain commercial and advertisement cost in perfect competition market, but in monopoly advertisement cost is zero. જ્યાં એક કરતા વધારે હરીફો પ્રવર્તતા હોય ત્યાં તમારે વેચાણ ખર્ચ ભોગવવું પડે છે અથવા તો કરવું પડે છે, કારણ કે તમારા હરીફો જો કરતા હોય અને તમે ન કરો તો તમારી વસ્તુઓનું વેચાણ ઓછું થાય. તમારા હરીફની વસ્તુની ગુણવત્તા વધારે સારી છે તેવું તે ગ્રાહકના મનોમસ્તિષ્ક પર અમિટ છાપ મૂકવામાં સફળ થાય. તમે ન થઈ શકો એટલા માટે જો એ એડવર્ટાઇઝમેન્ટ કરશે તો તમારે પણ વિજ્ઞાપન આપવું પડશે, અથવા એની પાછળ સર્ટેન ખર્ચ કરવો પડશે, અથવા તો જ્યાં વેચનારા હોય ત્યાં તમારે ચોક્કસ પ્રકારનું વેચાણ ખર્ચ કરવું પડે છે. દ્રશ્ય કે શ્રાવ્ય કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમો દ્વારા, દ્રશ્ય એટલે કે જેને જોઈ શકાય, જેમ કે ન્યૂઝપેપર, પણ સાંભળી ન શકાય તો એને દ્રશ્ય માધ્યમ કહેવાય. રેડિયો મિર્ચી તો એ શ્રાવ્ય કહેવાય. ઓડિયો ઓનલી એટલે કે તમે તેને જોઈ ના શકો પણ સાંભળી શકો. જ્યારે ટેલિવિઝન અથવા તમે અત્યારે જે મારી સામે ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ભણી રહ્યા છો તો તમે મને જોઈ પણ શકો છો, તમે મને સાંભળી પણ શકો છો. તો હું દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમથી તમારી સાથે જોડાયેલો છું. તો તેવી જ રીતે ટેલિવિઝન એ શું છે, એ દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમ છે. તો આ બંને
માધ્યમો દ્વારા અલગ અલગ રીતે વિજ્ઞાપનો થતા હોય છે. તમે જો કે પેપ્સી અને કોકાકોલા વચ્ચે કેવી ગળાકાપ કટ થ્રોટ કોમ્પિટિશન હોય છે. જો પેપ્સી શાહરૂખ ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર નક્કી કરે તો એ લોકો આમિર ખાનને કરે છે. તમે જો કે બાયજૂસ કરીને એક પ્રોડક્ટ છે જેનું પ્રમોશન શાહરૂખ ખાન કરે છે, તો વેદાંતાનું પ્રમોશન એ આમિર ખાન કરે છે, તો એક બીજી કંપનીનું પ્રમોશન એ ઋત્વિક રોશન કરે છે. તો તમે જુઓ કે અહીંયા કેટલી ગળાકાપ હરીફાઈ ચાલે છે. એક ક્રિકેટ ટુર્નામેન્ટને જો પેપ્સી સ્પોન્સર કરે છે તો બીજી ક્રિકેટ ટુર્નામેન્ટને કોકાકોલા સ્પોન્સર કરે છે. એટલે એ લોકો વચ્ચે કેટલી કટથ્રોટ કોમ્પિટિશન ચાલે છે. બધા જ ભણાવે છે ઓનલાઈન, બધા જ કોલ્ડ ડ્રિંક્સ જ છે, પરંતુ જ્યારે તમે વધારે પડતું વિજ્ઞાપન કરો છો તો ગ્રાહકના મનોમસ્તિષ્ક પર તમારા પ્રોડક્ટની એક છાપ સર્જાય છે અને તે તેને પ્રેસ્ટિજિયસ અથવા તો સારી ગુણવત્તાવાળી ગણે છે અને તે વેલ નોન પ્રોડક્ટ બને છે. એટલે તમારે બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હરીફો જો તમારી પોતાના પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો તમારે પણ તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે છે. અને જેમ હરીફાઈ વધારે હોય છે ત્યાં તમારે વધારે પ્રમાણમાં કોમ્પિટિશન અને વેચાણ ખર્ચ કરવો પડે છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી મોનોપોલી, તો ત્યાં તો એક જ વેચનાર છે, તો ત્યાં તો એડવર્ટાઇઝમેન્ટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આજ દિન સુધી ક્યારે પણ તમે એવું સાંભળ્યું કે રેલવે દ્વારા અમદાવાદથી ગોવા આ ડિસ્કાઉન્ટ રેટ મને આમ ને તમને પ્રમોશન્સ કર્યું હોય અને તમને એડવર્ટાઇઝમેન્ટ આપી હોય છાપાઓમાં, ન્યૂઝ? ક્યારેય નહીં. કારણ કે એને ખબર છે કે આને રેલ મુસાફરી કરવી હશે તો એ જાતે રેલવેની વેબસાઇટ ઉપર આવશે અથવા તો એ કોકને પૂછશે ને અમારી ટિકિટ ખરીદશે, કારણ કે અમારા સિવાય બીજો કોઈ જ વેચનાર નથી. વી આર ધી ઓનલી પ્રોડ્યુસર એન્ડ દેટ્સ વાય દેર ઇઝ અ નો નીડ ટુ ગીવ એની એડવર્ટાઇઝમેન્ટ ઇન ધી એની મીડિયા. આનાથી બીજો ફાયદો પણ થાય છે, જેમ કે કોઈ પણ ઉત્પાદક દ્વારા કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું પ્રમોશન કે વેચાણનું ખર્ચ તે પોતાના ખીચામાંથી તો કરતો નથી. અલ્ટિમેટલી તેનો ભાર ગ્રાહક ઉપર જ આવે છે. તે તેની કિંમતમાં વધારો કરીને તે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટને સમાવિષ્ટ કરે છે. હવે આટલા મોટા બ્રાન્ડ એમ્બેસેડર અને સેલિબ્રિટીને લઈને જ્યારે તેનું પ્રમોશન કરવામાં આવે છે ત્યારે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. ઇજારામાં આવા કોઈ પણ પ્રકારના ખર્ચાઓ કરવા પડતા નથી અને ખર્ચા કરવા પડતા નથી માટે કિંમતમાં વધારો થતો નથી. બોલેલ નામના એક અર્થશાસ્ત્રીએ ખૂબ જ સરસ વાત કહેલી કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાણ ખર્ચ એક જીવન મરણના પ્રશ્ન સમાન છે. ઇટ મીન્સ the market like oligopoly, monopolist market, in such type of the market, the advertisement cost, it's a question of life and death. એ જીવન મરણના પ્રશ્ન સમાન છે. એટલે જો એક પેઢી વિજ્ઞાપન પાછળ સર્ટેન અમાઉન્ટનું ખર્ચ કરે છે તો બીજા લોકોએ પણ વિજ્ઞાપન પાછળ સર્ટેન ખર્ચ કરવું પડે છે મિત્રો. એટલા માટે ઇજારામાં કોઈ પણ પ્રકારનું વેચાણ ખર્ચ નથી હોતો અથવા વેચાણ ખર્ચ શૂન્ય હોય છે. પૂર્ણ હરીફાઈમાં વેચાણ ખર્ચ કરવાની જરૂર પડતી હોય છે. હવે આપણે 7મો મુદ્દો જોઈએ. ડ્યુ ટુ હેલ્ધી કોમ્પિટિશન between the number of sellers, the factors of production are fully utilized. But in monopoly, without making an extra effort, a firm gets more profit than the resources would remain under unutilized. આનો મતલબ સમજો. બહુ જ સરસ વાત છે. હું 10 વિદ્યાર્થીઓને એક સાથે જ્યારે દોડાવું એમાં કોઈક એક્સ નામક વિદ્યાર્થી 7મા નંબરે આવે અને 1 કિલોમીટરનું અંતર પાસ કરવામાં માની લો કે એણે સર્ટેન સમય લીધો. માની લો કે એને 1 કિલોમીટરનું અંતર પૂરું કરવામાં 10 મિનિટ અને 12 સેકન્ડનો અંતર લીધો, સમય લીધો. તો હવે જ્યારે હું એને એકલો દોડાવું તો હું એ શ્યોર કહી શકું કે જો એ એકલો દોડશે તો 10 મિનિટ અને 12 સેકન્ડ કરતાં વધારે સમય લેશે.
ભલે 10 જણામાં એનો ક્રમ 7મો આવ્યો, પરંતુ જ્યારે એ સહિયારા દોડે છે ત્યારે એ બીજા કરતા આગળ નીકળવા માટે, બીકોઝ ધી અધર કોમ્પિટિટર એને કોમ્પિટ કરે છે, એને ચેલેન્જ કરે છે અને એને પાછળ મૂકવા માટે તે પોતાની અંદરની રહેલી મહત્તમ મેક્સિમાઇઝ કેપેસિટીનું યુટિલાઇઝેશન કરે છે. તો અહીંયા થાય છે એવું કે તમે તમારા અંદર રહેલી શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો છો જ્યારે કોમ્પિટિશન હોય છે. ઓલવેઝ રિમેમ્બર, કોમ્પિટિશન ઓલવેઝ રેઝ ધી સ્ટેન્ડર્ડ એઝ વેલ એઝ ધી ક્વોલિટી. બટ જ્યારે તમે એકલા દોડો છો ત્યારે તમારી સાથે બીજું કોઈ દોડતું નથી, તમને કોમ્પિટિશન મળતી નથી, એટલે તમારો ટાઈમિંગ ડેફિનેટલી 10 મિનિટ અને 12 સેકન્ડ કરતા વધારે આવશે જનરલી. બટ તમે બધાની સાથે દોડો છો ત્યારે તમારાથી કોઈ આગળ ના નીકળી જાય અથવા તમારે આ લોકોને પાછળ કરવા છે, તો તમે કોન્સ્ટન્ટ દોડશો, તમારી અંદરનું 100% આપશો. તો જ્યારે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનારા હોય અને કોમ્પિટિશનમાં તમારે ટકી રહેવું હોય, કટ થ્રોટ કોમ્પિટિશન હોય, તો તમે સતત મથ્યા રહો, તમે ઉત્પાદનની પ્રવૃત્તિમાં જોડાયેલા રહો, તમે ઝઝૂમતા રહો અને એના માટે તમે તમારી શક્તિઓનો મેક્સિમમ ઉપયોગ કરો. નહીંતર તો તમે બજારમાંથી બહાર ફેંકાઈ જશો. બહુ સ્વાભાવિક વાત છે. એટલે અહીંયા સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, 2 પાળીમાં 3 પાળીમાં કામ થાય, અલગ અલગ શિફ્ટમાં કામ થાય. હંમેશા ધ્યાન રાખવામાં આવે કે ઉત્પાદક કે અન્ય હરીફ આપણાથી આગળ ન નીકળી જાય, એ આપણા કરતાં વધારે પ્રોડક્શન ના કરી લે, આપણા કરતાં બજારને કવર ન કરી લે. દરેક જગ્યાએ આપણી પ્રોડક્ટ પહોંચવી જોઈએ. એટલે શું થાય? રિસોર્સિસ એટલે કે જે સંસાધનો છે તેનો મહત્તમ ઉપયોગ થાય. પણ જે ઇજારો હોય અને કોઈ પણ પ્રકારના વિશિષ્ટ એફર્ટ કર્યા વગર જ ઇજારદારને જો અસામાન્ય નફો મળી જતો હોય, તો પછી એ ઘણી વખત મહત્તમ કે શ્રેષ્ઠ કક્ષા કરતાં ઓછું ઉત્પાદન પણ કરે છે. સાધનો તે સંજોગોમાં વપરાયેલા પણ રહે છે. એને કોઈ કોમ્પિટિશન કરનારું નથી, એને કોઈ ચેલેન્જ કરનારું નથી, એટલે તે પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ નથી કરતું ઘણી વખત. તો આવું બનતું હોય છે. તો ઇજારામાં સાધનો વપરાયેલા રહે છે, તેનો મહત્તમ ઉપયોગ થતો નથી. જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. દેન 8મો મુદ્દો જોઈએ. there is a no individual influence can influence the price or production by their individual purchase or sale. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાને વ્યક્તિગત વેચાણ દ્વારા કે પોતાની વ્યક્તિગત ખરીદી દ્વારા બજારને પ્રભાવિત કરી શકતું નથી, પરંતુ મોનોપોલીમાં બજારને, કિંમતને અને ઉત્પાદનને પ્રભાવિત કરી શકાય છે. મેં અગાઉ તમને ભણાવ્યું તેમ, in perfect competition market, no one is a price maker, everyone are a price taker. એટલે કોઈ પણ કિંમત ઘડનારું નથી, બધા કિંમતને સ્વીકારનારા હોય છે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં મેં કહ્યું તેમ એક દરિયો છે, તમે એમાંથી એક ડોલ પાણી લેશો તો દરિયાની કુલ જળ સપાટીમાં કોઈ ફેર પડશે નહીં. એ રીતે તમે પોતાની વ્યક્તિ, કારણ કે હજારો લાખો ગણી ન શકો એટલા બધા વેચનારા છે, તો કોઈ એક વેચનાર બજારના કુલ પુરવઠાને અંકુશિત કરી શકતો નથી, પ્રભાવિત કરી શકતો નથી, એનો સ્ટોક કરી શકતો નથી, એકલો ઉત્પાદન કરીને કુલ પુરવઠાને પ્રભાવિત કરી શકતો નથી. એ જ રીતે એટલા બધા ગ્રાહકો છે કે કોઈ એક ગ્રાહક વસ્તુની કિંમતને પોતાની ખરીદી દ્વારા પ્રભાવિત કરી શકતો નથી. તો અહીંયા થાય છે એવું કે પરફેક્ટ કોમ્પિટિશનમાં કિંમતો સરખી રહે છે અને એટલા માટે એઆર અને એમઆર રેખા આડી ધરીને સમાંતર રહે છે, એવું આપણે ભણી ચૂક્યા છીએ. તો નો વન ઇઝ અ કિંગ મેકર, નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર. તમને એવું પણ પૂછવામાં આવે, એક વખત પરીક્ષામાં પૂછવામાં આવેલું, એક્સપ્લેન ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્ટેન માર્કેટ વેર નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન આર અ પ્રાઇઝ ટેકર. એવા બજારના લક્ષણો જણાવો અને લખો
જેમાં કોઈ પણ કિંમત ઘડનારું નથી હોતું, બધા જ કિંમતો સ્વીકારનારા હોય છે. અલ્ટિમેટલી એમણે પૂર્ણ હરીફાઈના લક્ષણો પૂછ્યા છે, પણ એમને પ્રશ્નને ટ્વિસ્ટ કરીને ફેરવીને પૂછ્યો છે. તો તમને ખબર હોવી જોઈએ, એટલા માટે હું આ તમામ પ્રકારની બાબતો અને મુદ્દાઓનો સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. કે પૂર્ણ હરીફાઈમાં એવું કહેવાય છે કે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન આર અ પ્રાઇઝ ટેકર, બટ ઇન ધ મોનોપોલી he is the only king maker, the monopolist only having a complete control over the price or production. Okay, હવે આપણે નવો મુદ્દો જોઈએ. Under the perfect competition, price is equal to MR and demand curve is perfectly elastic at the point the level of output of optimum and factors of production are perfectly mobile. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સાધનો સંપૂર્ણ યુટિલાઇઝડ હોય છે, સંપૂર્ણ ગતિશીલ હોય છે અને માંગ રેખા આડી ધરીને સમાંતર હોવાના કારણે કિંમતો એક સરખી પ્રવર્તે છે. જ્યારે ઇજારાવાળા બજારમાં સાધનો સંપૂર્ણ યુટિલાઇઝ હોતા નથી, માંગ રેખા તે આડી ધરીને સમાંતર ન હોઈને નીચેની તરફ ઢળતી હોય છે, કિંમત એક સરખી ન હોઈને કિંમતમાં વધઘટ થતું હોય છે, કિંમત ભેદભાવ પણ શક્ય થતો હોય છે. એટલે પૂર્ણ હરીફાઈમાં એમઆર અને એઆર રેખા આડી ધરીને સમાંતર હોય અને ઇજારાવાળા બજારમાં એઆર અને એમઆર એટલે કે માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુ, બીજી ભાષામાં કહીએ તો સીમાંત આવકની રેખા અને સરેરાશ આવકની રેખા આડી ધરીને સમાંતર હોતી નથી, તે નીચેની તરફ ઢળતી હોય છે. બરાબર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ મેં તમને અગાઉ સમજાવી દીધું છે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન શક્ય નથી. એટલે સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવો લેવા અશક્ય નથી, પરંતુ ઇજારાવાળા બજારમાં તે શક્ય છે. આનો અર્થ એવો થયો કે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇઝ પોસિબલ ઇન ધી મોનોપોલી. અહીંયા ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં હોય માટે અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમતો વસૂલ કરી શકાય છે. મોનોપોલીમાં પણ પૂર્ણ હરીફાઈમાં તેવું શક્ય હોતું નથી. એટલે મિત્રો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ભેદભાવ શક્ય નથી, પરંતુ ઇજારાવાળા બજારમાં કિંમત ભેદભાવ શક્ય છે. અને કિંમત ભેદભાવ શક્ય છે માટે અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત લઈ શકાય છે. ઇજારાવાળા બજારમાં પણ પૂર્ણ હરીફાઈમાં લઈ શકાતા નથી. તો મિત્રો, આ ઇજારા અને મોનોપોલી વચ્ચેનો તફાવત થયો. હવે આપણે આવતા લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું, પરંતુ આપ સ્વયંપ્રભાની ઇગ્નુના પોર્ટલની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આ જ રીતે જોડાયેલા રહો અને ટોપિક અને મુદ્દાઓને સમજતા રહો. તમારા અભ્યાસક્રમમાં પરીક્ષાલક્ષી તમામ પ્રકારના મુદ્દાઓની અમે ચર્ચા કરી રહ્યા છીએ. અર્થશાસ્ત્ર વિષય સાથે તમામ અન્ય વિષયોની પણ રજૂઆત સમયાંતરે આપેલા શેડ્યુલ અને ટાઈમ ટેબલ પ્રમાણે એસજી હાઈવે પર આવેલા ઇગ્નુ સેન્ટર અમદાવાદ દ્વારા રજૂઆત થઈ રહી છે. તમામ દર્શક મિત્રોને આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં જોડાવા માટે અભ્યર્થના છે અને જે તમારા કોઈ પણ પ્રકારના વિશિષ્ટ કોસ્ટિંગ વગર અને તમારા સમયની પણ બચત થાય તે રીતે તમને લેક્ચર જે ઘર આંગણે બેસીને મળે છે અને જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, અગત્યના છે અને તમને માર્ગદર્શન પૂરું પાડી શકે છે, તે સંદર્ભમાં આપ લોગ આ ઓનલાઈન લેક્ચર સિરીઝથી જોડાયેલા રહો, સંકળાયેલા રહો અને પોતાના ઘરે આવતી આ જ્ઞાન ગંગાનો લાભ લેતા રહો તેવી અભ્યર્થના છે. અહીંયા આપણે પૂર્ણ હરીફાઈનો અર્થ, એના લક્ષણો અને પૂર્ણ હરીફાઈમાં કિંમત નિર્ધારણ, ઇજારાનો અર્થ, ઇજારાના લક્ષણો અને ઇજારામાં કિંમત નિર્ધારણ ભણી ચૂક્યા. આજના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેની તુલના પણ ભણી ચૂક્યા. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની સંકલ્પના અને આગળના ટોપિક વિશેની ચર્ચા કરીશું મિત્રો. તો આપ સૌ લોગ આ જ રીતે ઇગ્નુના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં જોડાતા રહો અને તમામ પ્રકારના લેક્ચરો એ તમે માણતા રહો. હું ડૉક્ટર વિનોદ મીના, ઇગ્નુના આરસી રિજનલ સેન્ટર અમદાવાદથી હવે આપની વિદાય લઉં છું. નમસ્કાર.